મસ્ત થેપલા ગરમ કરી લીધા છે આપણે. દોસ્તો તમારે પહેલો એવો માણસ જોવો છો જે નાઈને જીમમાં જાય. હવે આપણી પાસે 2 કલાક છે, 6 વાગે ક્લાસ છે, અત્યારે 4 વાગ્યા છે તો 5:30 થયા અને હું નીકળી ગયો છું ક્લાસમાં જવા માટે. અમેરિકામાં આવીને પહેલી વાર આજે મને એવું થયું. દોસ્તો કેમ છો બધાયનું સ્વાગત છે એક મસ્ત નવા વિડીયોમાં. બધાયને જય શ્રી કૃષ્ણ. 8 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત આમ કહેવાય નીંદર પતી ગઈ છે. થોડોક ફ્રેશ થઈ ગયો અને અત્યારે આવી ગયો છું નાસ્તો કરવા. અને આજે આપણે ખાવાના છે થેપલા અને મરચાં. એટલે હાલો ફટાફટ થેપલા છે એ ગરમ કરી લઉં, દૂધ ગરમ કરી લઉં અને આખી પ્લેટ તૈયાર કરીને તમને બતાવું અને મસ્ત એક દિવસ ચાલુ કરીએ. ચાલો એનર્જીથી. દોસ્તો મસ્ત થેપલા ગરમ કરી લીધા છે. આપણા સૌથી ફેવરિટ ભાઈ માસી હાથી દીધેલા મરચાં, આહા, બિસ્કિટ, ખાખરો અને ગરમા ગરમ દૂધ. ચાલો દોસ્તો મસ્ત પ્રોગ્રામ સેટ છે, નાસ્તો કરીને મળું. ચાલો દોસ્તો ગણપતિ બાપાનું નામ લઈ અને આજનું કાર્ય ચાલુ કરીએ. જય શ્રી ગણેશ. તો દોસ્તો તમારે પહેલો એવો માણસ જોવો છો જે નાઈને જીમમાં જાય. ચાલો જીમમાં જાય અને પછી આવીને રસોઈ કરવાની છે. ટોટલ 17 માળનું દોસ્તો બિલ્ડિંગ છે ને એમાં 14મા માળે આપણું જીમ છે. દોસ્તો ચાલુ કરી દીધું છે બેકનું વર્કઆઉટ ને ઘણા બધા માણસો છે. આજ તો બપોર છે તોય ઘણા બધા માણસો. જો તડકો છે એ આમ માથે ઓલમોસ્ટ છે. આપણે બેકની એક્સરસાઇઝ ચાલુ કરી છે. આ પહેલો એક્સરસાઇઝ હાલે છે અને આના પછી હજી 2. આ બેકની અને એના પછી બાયસેપ. ડન છે. ચાલો દોસ્તો આ દિવસે છે ને આવું દેખાતું હોય. જો મસ્ત બપોરના 3 વાગ્યાનો ટાઈમ છે. દોસ્તો આવી ગયો છું જીમ કરીને અને હવે આપણી પાસે 2 કલાક છે. 6 વાગે ક્લાસ છે, અત્યારે 4 વાગ્યા છે. એમાં આપણે શાક રોટલી બનાવીને ખાઈ લેવાનું છે, વાસણ કરી લેવાના છે ને પછી ક્લાસમાં પહોંચી જવાનું છે. ચાલો ફટાફટ કામ ચાલુ કરીએ. અને વિચાર એવો છે કે આપણે મગની દાળનું શાક બનાવીએ, કેમ કે એ ઈચ્છા થઈ જાય ખાવાની. કેદીનું કઠોળ નથી ખાધું એટલે ચાલો બનાવવા માંડીએ અને બતાવું કેવું રહે. દોસ્તો આજથી આમ વજન વધારવા માટે જાજુ ખાવાનું ચાલુ કર્યું હોય. હવે જોઈએ આપણે કેદી વધારે લઈએ. આટલું બધું શાક છે, 4 રોટલી છે, બાકી આ રીતનું છે અને ભેગી ચિપ્સ. સામે ચાલુ કરીએ છીએ આપણે તારક મહેતા, બરાબર છે. અને પહેલી વાર આજે એવું થયું છે દોસ્તો કે મેં અડધી જ કલાકમાં બધુંય બનાવી નાખ્યું, બરાબર છે. આ ત્રણેય વસ્તુ મેં અડધી કલાકમાં બનાવી છે. 4 વાગે ચાલુ કર્યું હતું ને 4:30 અત્યારે હું જમવા બેસી ગયો છું. ભાઈ ચાલો, ગ્રેટ અચીવમેન્ટ. દોસ્તો 5:30 થયા અને હું નીકળી ગયો છું ક્લાસમાં જવા માટે. આજનો ક્લાસ છે 6 થી 9નો અને ક્લાઉડ ટેકનોલોજીનો ક્લાસ છે. એટલે પહેલી વાર આ પ્રોફેસર છે, પહેલી વાર આ ક્લાસ છે. અને આ મારે બેચલર્સમાં PDPUમાં ઇલેક્ટિવ હતો ગાંધીનગરે, પણ ત્યાં મેં આ લીધો નહોતો અને અહીંયા અખોતરો કર્યો છે કે હાલો ને ભણીએ જ ખરી, જોઈએ જ ખરી હું આવે ક્લાઉડમાં કઈ રીતનું છે. થોડીક બહુ ખબર છે, ડીપમાં નથી ખબર. એટલે અને બીજું કે આજના દીમાં જેટલું મેં બધું કર્યું ને એટલું મેં મારી પાસેથી જ એક્સપેક્ટ નહોતું કર્યું એમ. એટલે એક્સપેક્ટ કર્યું હતું પણ એ રીતના નહોતું કર્યું કે હું આટલું ફટાફટ બધું કરતો જઈશ એમ. એટલે મેં જમવાનું બનાવી લીધું, મેં ખાઈ લીધું ફટાફટ, વાસણ થઈ ગયા, પછી જીમ જઈ એવો ભણી લીધું ઇવન 2 કલાક ઉપર અને હજી અત્યારે ભણવા જાઉં છું. ભાઈ અને હા, એના સિવાયનો એક યુટ્યુબનો વિડીયો એડિટ કરી લીધો. ભાઈ ચાલો ફટાફટ પહોંચીએ ક્લાસમાં. દોસ્તો અહીંયા વધારે પડતા બધા આ રીતના જ લઈને જતા હોય. જો સાયકલું અને આ બધા. જો સામે હજી એક આવે બીજો. એટલે આવી રીતનું વધારે પડતું હોય કેમ કે આ કમ્યુનિટીમાં તો હેલવું પડે. અને બાકી જો અંધારું અત્યારે ફૂલ થઈ ગયું છે. ઓહો ભાઈ જોયું તમે? એણે ઉપર ચડ્યો અને એણે આમ કરામત કરી એમ. 8 તારીની ભાઈ આપણે તો ખેલ થઈ ગયા હોય આમાં ભાઈ. બાકી જો બધા બિલ્ડિંગ્સમાં લાઇટ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ સાંજે જ કોલેજ અને પાછું લેક્ચર સાંજનો અને આવશું રાતના. ભાઈ ચાલો. દોસ્તો અત્યારનું ટેમ્પરેચર છે ને એ 10 ડિગ્રી છે, બરાબર. એટલે એટલું બધું ઠંડુ ખબર નહીં, હવે લાગતું જ 10 ડિગ્રીમાં એમ. અને હું આ તમને એક મેન્શન કરી દઉં કે હું આ 10 ડિગ્રીમાં ઠંડુ ન લાગતું એવું કહેતો હોય ને, પણ ઇન્ડિયાનું 10 ડિગ્રી છે ને તમને ઠંડુ લાગે, કેમ કે ત્યાંની હવામાં જે ટૂંકમાં એ જે આમ શુષ્ક જે હવા છે ને એ આપણને વધારે ઠંડી લાગે અહીંયા કરતાં, કેમ કે થોડુંક મોઇશ્ચર જેવું લાગે ક્યારેક તમને એમ. એટલે
એના લીધે હવે ટૂંકમાં એમ ન માનતા કરે કે ભાઈ આ 10 ડિગ્રીમાં ઠંડી નથી લાગતી ને એવા ફાંકા મારે છે ને એવું, પણ ત્યાંની 10 ડિગ્રીની ઠંડી વધારે હોય અહીંયા કરતાં એવું મને લાગે છે. અને પર્સનલી મને એવું આપણે જુનાગઢમાં રહેતા ત્યારે 10 ડિગ્રી જ્યારે અનુભવ્યું હોય ને એ પ્રમાણે અહીંયા જે અનુભવું ને ત્યારે એવું લાગે કે કદાચ જુનાગઢનું વધારે હતું. અને બાકી કદાચ શરીર થોડુંક ટેવાઈ ગયું હોય એવું કહી શકાય. અને આ જેકેટ મેં આજે એટલે પહેર્યું, જેકેટ ન પહેરત તો હાલત, પણ જેકેટ મેં એટલે પહેર્યું કેમ કે વળતી વખતે કદાચ છે તાપમાન ઓછું થઈ ગયું હોય અને અત્યારે વટે ને વટે વયા ગયા હોય ને પછી વળતી વખતે બધું ભેગું થઈ જાય, એના કરતાં જેકેટ પહેરવું સારું. અને બીજી વસ્તુ કે જેકેટમાં ઝાઝા બધા ખીચા છે, તો બધું છે ને એકારે રાખી મૂકવા માટે જેકેટ મજા આવે એવું છે. એટલે જો એક લેયર ખુલ્લું રાખ્યું જ ને એક પહેરેલું છે. ભાઈ આજ તો ઝાઝું બધું કામ કર્યું ભાઈ, આમ ઓલમોસ્ટ આમ થાકી ગયો હું, પણ સ્ટીલ લેક્ચરમાં ફૂલ એનર્જીથી આપણે આજે પહેલો લેક્ચર છે તો ફૂલ એનર્જી રાખવાની છે. અને મસ્ત શું કહેવાય આવાળા પ્રોફેસરના મગજમાં છાપ પડી જાય ને એવું કંઈક કરવું છે. એટલે ખેલ નહીં, કંઈક ટૂંકમાં સારી છાપ પડી એમાં. ચાલો જાય દોસ્તો. બ્રેક પડ્યો છે, 7:15 વાગ્યા છે અને 15 મિનિટનો બ્રેક આપ્યો. 7:30 પાછું ક્લાસમાં જવાનું છે. અને અમેરિકામાં આવીને પહેલી વાર આજે મને એવું થયું કે ક્લાસ છે ને એમાં એક્સેન્ટ પિક કરવી અઘરી છે ભાઈ. હું બોલે જ કાંઈ નથી સમજાતું, આમ એટલું ધ્યાનથી દઈએ ને આમ ધ્યાન, અને એના મોઢા ઉપર ધ્યાન દઈએ ને કે હું બોલાય શબ્દ તો સમજાય. બાકી આમ બીજે ક્યાંક જોતા હોય ને આમ તમે વિચારો કે આવી રીતના કંઈક બોલાય છે તો ગયું ઉડતું. ભાઈ પહેલી વાર એવું લાગ્યું અઘરું છે. વાંધો નહીં, 1-2 ક્લાસમાં થઈ જાય હરખું. હાવ નથી સમજાતું એવું નથી, પણ અઘરું પડે છે એવું કહું છું. દોસ્તો હું ઘરે પહોંચી ગયો. એમાં એવું હતું કે રસ્તામાં થોડાક ફ્રેન્ડ્સ મળી ગયા હતા, તો વાતો કરવામાં ને એમાં છે ને ટાઈમ વયો ગયો, એટલે મેં રેકોર્ડ કંઈ થયું નહીં. અત્યારે ઘરે પહોંચી ગયો છું. જમવાનું તો આપણે કરીને જ ગયા હતા, એટલે હવે જમવાનું તો કંઈ હતું નહીં. કેટલો શાંત દિવસ. એટલે શાંત એટલે મીન્સ ઓમ કેટલું બધું કામ થયું, કેમ કે લેક્ચરમાં ભાઈ એક તો ભગવાન હું બોલતો હતો એ ભાઈ મારો, એટલે એવું ન કહેવાય, શું બોલતા હતા એ પ્રોફેસર ભાઈ ખરેખર આમ એટલે આમ ફ્રેન્ડલી હતા, એટલે મારાથી એમ કહેવાય ગયું શું બોલતો હતો એ ભાઈ એમ. એટલે પણ તોય આમ બહુ ફોકસથી સાંભળો ને તમે તો સંભળાઈ જાય, પણ એના જેવું છે ફોકસ છે આપણે થોડાક આમ ચંચળ મગજના છીએ. એટલે ફોકસ આપણું છે ને એ 20 મિનિટથી વધીને 25 મિનિટ સુધી રહીએ, પછી જે 5 મિનિટ આમ ટૂંકમાં આગું પાછું ધ્યાન વયું જ જાય એમ, પછી પાછું ફોકસ લાવવું પડે એમ. એટલે એ ઘણું બધું છે ને ગપચાઈ જતું હતું એમ, પણ વાંધો નહીં. ટૂંકમાં ટોપિકે કંઈ જવા ન દઈ તો હું જાતે ઘરે ભણી લેતો હોઉં ઘણી વાર. પણ યસ, મજા ટૂંકમાં મજાના માણસ હતા એ જે સર હતા એ. અને આ કદાચ ન સમજાણુંનું રીઝન કદાચ આ લેંગ્વેજ ન હોય, લેંગ્વેજ બેરિયર કદાચ એવું હોય, કેમ કે આ જે આખી ટેકનોલોજી છે એ મારા માટે આખી નવી છે. પીડીપીયુ મારે મેં તમને કીધું એમ હતી બરાબર છે, પણ મેં એ સબ્જેક્ટ ત્યાં નહોતો લીધો. ત્યાં મેં સાયબર ભણ્યું હતું. અહીંયા મેં એ સાયબરમાં એ મને સબ્જેક્ટ ઓફર થતો હતો, મેં કીધું હાલો તો ત્યાં નથી કર્યો, તો અહીંયા ભણી લઈએ એમ. એટલે આખું મારા માટે નવું છે, એટલે તોય ધીમે ધીમે શીખતા જ જાઉં. ચાલુ તો આમ જ થાય. અને સાહેબ સારા હોય એટલે આમ થોડુંક ઇન્ટરેસ્ટિંગ રહે એટલે મજા આવશે, બીજું તો. અને બાકી 2 લેક્ચર જો આપણે આ રીતના રહેશે કે બુધવારે બપોર 12 થી 3 ને ગુરુવાર સાંજે 6 થી 9 આ 2 લેક્ચર. ત્રીજો એક છે એ ઓનલાઈન છે, એ મારે આખા અઠવાડિયામાં મને ટાસ્ક આપી દીધા હોય એટલા મારે કરી દેવાના. એ જ્યારે કરવા હોય એ મારા હાથની વાત છે. એના ખાલી એને જે ટાઈમ આપ્યો એની પહેલાં કરી દેવાનું, ધેટ્સ ઇટ. એટલે બસ તો આવી રીતના આપણે ભણતા રહીશું. થોડુંક છે કે આપણે જાતે સેલ્ફ સ્ટડીનું આ વખતે ચાલુ કર્યું છે. અને પહેલી વાર મેં લગભગ 1 વર્ષ પછી લખવાનું ચાલુ કર્યું છે. મેં 1 વર્ષથી જ્યારે મેં પીડીપીયુ મૂક્યું ને પછી મેં કાંઈ લખ્યું જ નથી કોઈ. એટલે લગભગ વર્ષ થઈ ગયું. મેં ડિસેમ્બરમાં પીડીપીયુનું મારું છેલ્લું સેમેસ્ટર પત્યું હતું, એટલે છેલ્લેથી બીજું, પણ છેલ્લામાં તો કંઈ ખાલી ઓનલાઈન હતું પ્રોજેક્ટ નહીં બધું. એટલે મેં અત્યારે લખવાનું ચાલુ કર્યું છે ને મેં હમણાં 2 દીમાં લગભગ 9 કે 10 પત્તા લખ્યા હતા. એમ થાય પેલા પત્તે તો પેન જ નહોતી હાલતી, એમ કે હાથ લખવાનું ભૂલી ગયો ને એવું થતું હતું એમ. એટલે આ છે ને મારા મામા વિડીયો જોતા હશે ને તો એને ખબર પડી જાય, એ સમજી શકશે આ વસ્તુ એમ. 3 મહિના ન હાલીએ ને પછી હાલવાનું કહે ત્યારે કેવું થાય ને એના જેવું થયું મારા હાથને. વરાએ હાલ્યું નહીં ને પછી હાલવાનું કીધું તો એ બિચારો વિચારતો હતો કેમ હાલે એ કેમ. બાકી હા, લેક્ચરનો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો, મજા આવવાની છે આખું સેમેસ્ટર. અને આમ કહેવાય ને કે આમ પરફેક્ટ શેડ્યુલ એક ચાલુ કર્યું છે, એટલે શેડ્યુલમાં જીવવાની બહુ મજા આવવાની છે. અને તમને આમ રોજ પોઝિટિવ ને એનર્જીવાળા વિડીયો દેખાતા જ રહે અને મજા આવતી રહે, બરાબર છે. સ્ટે ટ્યુન્ડ. જોઈએ આપણે આજે શું કરીએ. હજી તો થોડુંક 1-8 કલાક જેવું બાકી, પછી તો જોઈએ 1-8 કલાક શું કરીએ. દોસ્તો તો મેં કીધું કલાક એક છે તો કલાક થઈ ગઈ, કાંઈ કર્યું નહીં, ખાલી મમ્મી હારે વાત કરી અને યુટ્યુબ જોયું ઘડીક, એટલે એવું બધું હતું. કાલ સવારે જો હું કમિટમેન્ટ નથી આપતો પણ ઈચ્છા છે એવું તમને કહું છું, કાલ સવારે ભાખરી જાતે લોટ બાંધી બનાવી ને ખાવાની ઈચ્છા છે નાસ્તામાં સવારે.
જોઈએ સવારે કેટલીક ઈચ્છા રહે છે અને સવારે મહેનત કરવાની આમ ઈચ્છા કેવી છે. અને જો ભાખરી હું કરીશ ને તો હું 2 ટાઈમની કરી લઈશ, લાઈક સવાર નાસ્તાની અને સાંજે ઈ કોઈ બી એક શાક ભેગી ખાવા માટે એમ. અને મોસ્ટલી બટેકા અથવા તો વટાણા બટેકા આ બેમાંથી એક મને ભાખરી ભેગું બહુ ભાવે આમ, બરોબર. એટલે જોઈએ કેવીક આપણી ઈચ્છા સવારે હોય. અત્યારે તો હવે કેવું કે સવારે આજે છે ને દૂધ એટલું હદનું ગરમ થઈ ગયું હતું ને કે મારી જીભ બળી ગઈ હતી. એટલે સવારે નાસ્તો કરવાની જ ઈચ્છા નથી, અથવા તો આમ દૂધ ગરમ યાદ કરીને જ ઓલું થાય છે. પણ જોઈએ અત્યારે આમ ભાખરી ખાવાની ઈચ્છા થઈ પાછી. હમણાં આપણે ખાઈને આવ્યા ને હમણાં જર્સી, એટલે જોયું જશે. ચાલો આપણે પાસે લોટ તો છે એટલે હિંમત થઈને તો બની જાય ભાખરી. અને બની જાય ને તો કેવી બનશે ને એ જોવા જેવું હોય છે, કેમ કે લોટ બાંધતા આવડે, વણતા નથી આવડે. એટલે આવડે છે પણ ગોળ નથી થતી, અને ગોળ કરવામાં વાર બહુ લાગે છે. બધુંય છે એ તમને કાલના વ્લોગમાં ખબર પડશે જો બનાવીશ તો. બાકી એમને જોવા પહોંચી જાવ, મોજ તો આવશે જ તમને. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં આ વિડીયોને લાઈક, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર. ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. મસ્ત નાસ્તો સેટ છે, ચાલો નાસ્તો કરી લઈએ પછી તમને બતાવું. અને બાકી જો સાંજનો માહોલ છે.